હવે એક્ઝામ્પલ તમને શું કહે છે તો કે તમને એમ કહે છે ભાઈ પાર્ટિકલ ઇઝ ડિસ્પ્લેસ ફ્રોમ ધ પોઈન્ટ 0 1 અને -2 એટલે એનો કોઈ પણ એક આપણે શું છે ભાઈ પોઈન્ટ આપેલો છે ટુ ધ પોઈન્ટ -1 3 and 2 અંડર ધ એક્શન ઓફ એપ્લાઇડ ફોર્સિસ 1 2 3 -1 2 3 અને -1 2 -3 ધેન ફાઇન્ડ ધ વર્ક ડન. બરાબર, વર્ક ડન આપણે ફાઇન્ડ કરવાનું છે. વર્ક ડનનું ઇક્વેશન થશે વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ખાસ ધ્યાન રાખજો, આ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ છે ને એ ડોટ પ્રોડક્ટ છે. શું છે? ડોટ પ્રોડક્ટ છે. કારણ કે આના પછીની જે બીજી મેથડ છે એની અંદર આપણે છે ને ક્રોસ પ્રોડક્ટ આવશે, એટલે ભૂલ ન થવી જોઈએ. 4 માર્કમાં દાખલો પૂછાય છે, જો તમે ક્રોસ પ્રોડક્ટ કરીને આવી ગયા તો સીધો ચોકડો લાગી જશે. હવે રકમને આપણે સમજવાની છે. તમને એમ કહી છે કોઈ પણ એક પાર્ટિકલ છે, આ એક પાર્ટિકલ છે, કોઈ પણ એક વસ્તુ છે, બરાબર, એના તમને કોઓર્ડિનેટ આપ્યા છે કે ભાઈ 0 1 અને -2 કોઓર્ડિનેટ પાસે હતું એ પાર્ટિકલ, બરાબર. હવે ત્યાંથી એટલે ફ્રોમ લખ્યું ને, બરાબર, ફ્રોમ ધ પોઈન્ટ. આપણે કેમ કોઈને મેલ કરી અથવા આપણે કોઈને આપણે ચિઠ્ઠી લખી તો ભાઈ ફ્રોમ હોય ને ટુ હોય, બરાબર. ફ્રોમનો મતલબ શું થયો તો કે અહીંથી ટુ, જે કોઈ તમે મેલ કર્યો હોય તેમાં હોય લખ્યું હોય ટુ, એટલે ટુનો મતલબ શું થાય કે તમે કોને મેલ કરવા માંગો છો. તો આ પોઈન્ટથી લઈને એટલે આને એ પોઈન્ટ કહી દઈએ છીએ, 0 1 અને -2 છે, આ એના કોઓર્ડિનેટ આપ્યા. ત્યાંથી અહીંયા કોઈ પણ એક બીજી જગ્યાએ જાય છે, ડિસ્પ્લેસ થાય છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યો તો એના કોઓર્ડિનેટ તમને શું આપ્યા છે? બી પોઈન્ટ. એટલે જો ટુ ધ પોઈન્ટ એટલે ટુ પછીનું જે હોય ને, બરાબર. ઇંગ્લિશમાં જ રકમ વાંચવી, કારણ કે ગુજરાતીની અંદર છે ને કન્ફ્યુઝન થઈ શકે. એટલે તમને એટલું મગજમાં બેસી જાય કે ભાઈ ફ્રોમ પછીનું હોય એ પોઈન્ટ થશે, ટુ પછી હોય ને ટુ ધ પોઈન્ટ, બરાબર. એટલે ટુ પછીની જે સંખ્યા હોય ને એ આપણે તમારે બી પોઈન્ટ કરી અને એના કોઓર્ડિનેટ લખી નાખવાના -1 3 અને 2. એટલે અહીંયા તમને ડિસ્ટન્સ મળશે. શું મળશે? ડિસ્ટન્સ, બરાબર. અને તમને બીજું ફોર્સ છે તો ફોર્સ જો ઘણી વખત 2 આપેલા હોય, 3 આપ્યા હોય અને સિમ્પલ દાખલો કરવો હોય તો એક જ ફોર્સ આપેલું હોય, તો એ આપણા માટે ઈઝી. એટલે ફોર્સ 3 આપ્યા છે તો ફોર્સનો તો સીધો સરવાળો જ કરવાનો થશે. હવે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો કે મારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે, બરાબર. તો કે ડિસ્ટન્સ ડી ઇઝ ઇક્વલ ટુ તો કે બી માઇનસ એ. હંમેશા ધ્યાન રાખવાનું ભાઈ, પાછલા પોઈન્ટથી આગલા પોઈન્ટને માઇનસ કરવાનો છે. તો અહીંયા આપણી પાસે -1 3 અને 2 -0 1 અને -2. હવે આપણી પાસે શું થઈ ગયું તો કે -1 -0 એટલે એ તો -1 જ રહેવાનું છે. ત્યાર પછી 3 -1 કેટલા થઈ જશે? 2 થશે. અને 2 -2 કેટલા થઈ જશે? 4. ઓકે, એટલે આ મને મળ્યું, એ શું મળ્યું? ડિસ્ટન્સ મળ્યું. હાલો, આટલું મગજમાં બેઠું. હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ મારે ફોર્સ ગોતવાનો છે. તો આપણી પાસે 3 ફોર્સ આપેલા છે, બરાબર. તો ટોટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ F1 + F2 + F3. ફોર્સ 2 આપ્યા હોય, 3 આપ્યા હોય, બની શકે 4 આપી દેશો, કાંઈ નહીં, ફોર્સનો તો સરવાળો કરી લેવાનો. એટલે પહેલા નંબરનો ફોર્સ કોણ છે તો કે ભાઈ 1 2 અને 3 જ છે, બરાબર. પછી વત્તા 1 -1 2 અને 3, પછી વત્તા શું છે? -1 2 અને -3. 3 ફોર્સ લખી હવે આ 3નો સરવાળો કરી દો એટલે આપણને ટોટલ ફોર્સ મળી જશે. હવે ટોટલ ફોર્સ F બરાબર જો 1 આપણે લખતા જઈએ, 1 પછી -1, પહેલાંનું આપણે ગણતરી કરતા જઈએ અને ત્યાર પછી આપણી પાસે વળી પાછું -1, પ્લસ માઇનસ ડાયરેક્ટ આપણે માઇનસ કરી નાખીએ છીએ, બરાબર. ત્યાર પછી અલ્પવિરામ બીજાનું લઈએ તો કે 2 + 2 + 2. ઓકે, અને ત્રીજાની વાત કરીએ તો કે આપણી પાસે થઈ જશે 3 + 3, આ પ્લસ માઇનસ -3. તો F ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે શું 1 - 1 એટલે 0 થઈ ગયું અને -1 એમનેમ રહેશે એટલે -1. અહીંયા આપણી પાસે 6 થઈ ગયા અને અહીંયા આપણી પાસે 3 કેન્સલ થઈ ગયા તો વધ્યા કેટલા? 3. તો આ જે મળ્યું એ મને ટોટલ ફોર્સ મળ્યો. ડન. 3 ફોર્સનો આપણે સરવાળો કર્યો, અહીંયા આપણને ડિસ્ટન્સ મળી ગયો. હવે કાંઈ નથી, વર્કનું ઇક્વેશન લખવાનું. વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. તો ફોર્સની વેલ્યુ કેટલી છે ભાઈ? -1 6 અને 3 અને ત્યાર પછી આપણે લખવાનું છે ભાઈ -1 2 અને 4. હવે આ બેયનો ગુણાકાર કરી નાખવાનો છે એટલે ડોટ પ્રોડક્ટ કરવાનો છે, બરાબર. તો -1 ઇન્ટુ -1 કેટલા થશે તો કે ભાઈ એ તો +1 થઈ ગયા. પછી સરવાળાની નિશાની 6 દુ ને 12, પછી સરવાળાની નિશાની 4 તેરી ને 12. ઓકે, તો મને વર્ક કેટલું મળ્યું ભાઈ તો કે 25, બરાબર. 25 યુનિટ, બરાબર. 25 યુનિટ વર્ક થયું. ચાલો, ક્લિયર? આટલું આવડી જશે, બરાબર. ભાઈ શાંતિથી તમારે શું કરવાનું છે? વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. આ સૂત્ર આવડે
વચ્ચે ડોટ પ્રોડક્ટ છે એ ખાસ યાદ રાખવાનું છે. પહેલાં ડિસ્ટન્સ ગોતવાનું છે બી માઇનસ એ, અને ત્યાર પછી આપણે શું કરવાનું, ફોર્સ 2 આપ્યા હોય તો 2નો સરવાળો, 3 આપ્યા હોય તો 3નો સરવાળો, અને એના પછી તમારે વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ કરી નાખવાનું, ડોટ પ્રોડક્ટ, એટલે તમારો આન્સર આવી જશે. આવડી જશે? ચાલો લખી લ્યો. ઓકે હાલો ભાઈ, હવે બીજો દાખલો જોઈએ એના જેવો જ, બરાબર. ક્વેશ્ચન તમને એમ કહે છે, બાય ધ એક્શન ઓફ ધ ફોર્સિસ 3i માઇનસ જે પ્લસ 2k એન્ડ i પ્લસ 3j માઇનસ k અ પાર્ટિકલ મૂવ ફ્રોમ ધ પોઈન્ટ. હવે જો ધ્યાન રાખજો, અહીંયા ફ્રોમ ધ પોઈન્ટ કીધું ને એટલે આ આપણા છે ને પોઈન્ટ આપેલા, ડિસ્ટન્સનું વાત થાય છે. 2 3 1 2 5 2 અને 3. ફાઇન્ડ ધ ટોટલ વર્ક ડન બાય ધ ફોર્સિસ. એટલે ટોટલ વર્ક ડન આપણે ફાઇન્ડ કરવાનો છે. ક્લિયર અહીંયા સુધી? હવે તો કે ભાઈ સૌથી પહેલાં આપણી પાસે જુઓ ફોર્સ કેટલા છે, તો કે ભાઈ ફોર્સ આપણી પાસે F1 તમને આપ્યો છે 3i માઇનસ જે પ્લસ 2k. ઓકે, પછી બીજા નંબરનો ફોર્સ આપ્યો છે i પ્લસ 3j અને માઇનસ k. તો આને આઈજે કે ફોર્મમાંથી બહાર કાઢી લ્યો. આઈજે કે ફોર્મમાંથી બહાર કાઢશું તો આપણને શું મળશે? 3 માઇનસ 1 2. ત્યાર પછી અહીંયા આપણને 1 3 અને માઇનસ k. હાલો આટલું મગજમાં બેઠું ભાઈ, સોરી માઇનસ 1. હાલો બરાબર. હવે આપણે શું કરવાનું, ટોટલ ફોર્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ટોટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. આની પહેલાંના દાખલામાં 3 ફોર્સ હતા, આજી વખતે 2 ફોર્સ આપેલા છે. તો હવે અહીંયા આપણે જોશું ભાઈ F1 બરાબર આપણી પાસે છે 3 માઇનસ 1 2 પ્લસ 1 3 માઇનસ 1 બરાબર. તો 3 ને 1 કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. માઇનસ 1 પ્લસ 3 એટલે 3માંથી 1 ગયા તો 2 વધ્યા, અને 2 પ્લસ માઇનસ એટલે માઇનસ 1 થઈ જશે. તો અહીંયા આપણી પાસે આન્સર આવ્યો 1. એટલે આ મને ફોર્સ મળી ગયો. હવે એના પછી આપણે શું જોઈએ છીએ, તો કે ભાઈ આપણે અહીંયા તમને કીધું છે ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. ડિસ્ટન્સ D ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ. જો પહેલાં ફ્રોમ પછીનું જે પોઈન્ટ હોય ને એ આપણો એ પોઈન્ટ થશે. એ બરાબર તમને 2 3 અને 1 આપેલું છે, ત્યાંથી બી પોઈન્ટ સુધી જાય છે. તો એના કોઓર્ડિનેટ 2 3 5 2 અને 3 આપેલા છે, બરાબર. 2 પછીનું હોય ને જે એ હંમેશા બીમાં આવશે. એ હંમેશા તમારે ધ્યાન રાખવું છે. અહીંયા 2 પછી જે હોય ને એ બી સેક્શન આપણો બી પોઈન્ટ થશે, અને એની પહેલાંનું હોય ને એ આપણો એ થશે. તો હવે અહીંયા આપણી પાસે બી માઇનસ એ એટલે 5 2 3 માઇનસ એની વેલ્યુ કેટલી છે? 2 3 અને 1. તો આપણને ડિસ્ટન્સ શું મળશે ભાઈ? 5માંથી 2 ગયા 3 વધ્યા, 2માંથી 3 ગયા બરાબર તો -1, અને 3માંથી 1 ગયા તો 2 વધ્યા. એટલે આ મને ડિસ્ટન્સ એ મળી ગયો. બે વસ્તુ મારી પાસે છે, મને ફોર્સ એ મળ્યું અને ડિસ્ટન્સ એ મળ્યું. હવે આપણે વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. તો ફોર્સની વેલ્યુ કેટલી છે? ટોટલ ફોર્સ આપણી પાસે છે 4 2 અને 1 ડોટ. ડિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? તો કે 3 -1 અને 2 બરાબર. ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ આપણે કરવાનું છે, ડોટ પ્રોડક્ટ કરવાનો છે, બરાબર. તો 4 તેરી ને 12 વત્તાની નિશાની, 2 એકુ 2 એટલે અહીંયા થઈ ગયા -2 વત્તા 2 એકુ 2. તો આન્સર આવ્યો 12 -2 વત્તા 2 2 કેન્સલ થઈ ગયા. તો વર્ક આપણું કેટલું થયું? 12 યુનિટ. આ આપણો આન્સર આવ્યો. ઓકે. અને બીજી વસ્તુ કે ભાઈ અમુક દાખલાની અંદર તમારે ફોર્સ કોણ છે ડિસ્ટન્સ કોણ છે એ ગણતરી કરવું અઘરું થઈ જાય, પણ આઈજેકે વાળા હોય તો આઈજેકે જે આપેલું છે એ આપણો ફોર્સ જ છે. કારણ કે ડિસ્ટન્સની અંદર બને ત્યાં સુધી તમને આઈજેકે ફોર્મ આપશે નહીં. ઓકે. એટલે 4 માર્ક ભાઈ મોસ્ટ આઈએમપી દાખલા છે, બે વ્યવસ્થિત રીતે ગણશો તો 4 માર્ક આવી જશે. આવડી જશે ભાઈ? ઓકે, ચાલો લખી નાખો.